મહાદેવહર મારું નામ છે હિરેન નાનકરામ મંગલાણી। હું થેલેસમિયા મેજર પેશન્ટ છું। મારી ઉંમર 29 વર્ષ છે રનિંગ। છેલ્લા 4 વર્ષનો તો ત્યારથી હું બ્લડ ને એ બધી કામ ચલાવું છું। હવે આપણે સિવિલ હોસ્પિટલમાં થેલેસમિયાની દવાઓ નથી, એમાં કેલ્પર જે દવા આવે છે એ બહારથી પરચેસ કરવી પડે છે, તો એ સિવિલમાંથી ફ્રીમાં આપે છે, તો એ ક્યારેક હોય છે ક્યારેક નથી હોતી। અને અમુક દવાઓ જે અવેલેબલ છે એ એવી છે કે જે છોકરાઓને માફક નથી આવતી। ને એક ઇન્જેક્શન આવે છે ડેસ્ફરાલ કરીને, એ મેડ ઇન જર્મન ના આવે છે, એ છેલ્લા 2.5 વર્ષથી છે નહીં, જેથી કરીને છોકરાઓને ભૂલકાઓને બહુ જ હેરાનગતિ ને બહુ તકલીફનો સામનો કરવો પડે છે। આ જે ઇન્જેક્શન છે કેટલા રૂપિયાનું અંદાજે આવતું હોય છે? ઇન્જેક્શન 316 રૂપિયાનો એક વાયલ આવે છે। એવા કોક રોજના 2 લેતા હોય, કોઈ રોજના 1 લેતા હોય, તો આજે મધ્યમ વર્ગના વ્યક્તિઓ પરચેસ ન કરી શકે, તો એમને દુઃખી થઈને પોતાના છોકરાને ભગવાન ભરોસે છોડી દેવું પડે છે, જે આમ સરકાર શ્રી માટે બહુ આપણા માટે આમ સરપજનક વાત કહેવાય। સિવિલ હોસ્પિટલ ગયા સુપ્રિન્ટેન્ડન્ટને મળ્યા, ત્યાંથી શું કહેવાય? સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ મેડમને અમે ઘણી વાર મળ્યા, રજૂઆત કરી, તો છેલ્લે મેડમ પાસેથી અમે એવું જવાબ મળ્યું કે ભાઈ તમે ગાંધીનગરમાં રજૂઆત કરો, અમારી પાસે એવી કોઈ સત્તા નથી કે અમે આ બધું કરી શકીએ। તો મારે સરકારશ્રીને એક વિનંતી છે પહેલા તો હાથ જોડીને, કે તમે એને સિવિલ રાજકોટ સિવિલને એટલી સત્તા આપો જેથી કરીને એને દવાઓ પરચેસ કરી શકે અમારા માટે। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।